ક્યાંકને શૈલેષભાઈ જવો દાંતેણાના મદદથી કટ કરે છે ટાંકીની અંદર। જો અમે બારેથી આટલા બધા આંકડા કટ કરી અને લઈ આવ્યા છીએ। હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી ફાર્મ ઉપર આવી ગયા છીએ અને આજે પાણી આવવાનું છે રંજકાને, તો એ કામ કરશું। અત્યારે તો કોઈ છે નહીં, તો આજે વિડીયો ઉતારવા માટે પણ કોઈ છે નહીં મારી સાથે, તો કોઈ ફોન પકડે ને હું બીજું કાંઈ કામ કરી શકું એવું પણ કોઈ માણસ છે નહીં। આજે એકલો જ છું સવારમાં ફાર્મ ઉપર, બીજા બધા આવશે પણ હજી થોડી વાર રહીને આવશે। તો ચાલો કાંઈક ટ્રાય કરીશ, કાંઈક જુગાડ કરીશ, જે કામ કરું એ તમને બતાવીશ। તો ફાઇનલી સ્ટેન્ડ લઈ લીધું છે, તો એનામાં ફોન મૂકી દઈશ। પાણી આપણે વાળવાનું છે એ કામ કરશું અને તમારી સાથે વાતચીત પણ કરશું। તો ચાલો જોતા રહેજો બ્લોગ, બહુ મજા આવશે આજનો બ્લોગમાં। ચાલો આપણે પાણી ખોલી દઈએ અને તમને બધું જે આપણે ટાંકો 2 દિવસ પહેલાં સાફ કર્યો હતો એ આપણે પાછો ભરી પણ દીધો છે, એ પણ તમને બતાવી દઉં। તો ચાલો આજે એ જ કામ છે અને બીજા રિદ્ધિ, દિવ્યા અને મમ્મી પપ્પાને એ જ્યારે આવશે ત્યારે એને પણ સાથે લેશું બ્લોગમાં। તો જુઓ અહીંયા આપણે ફાઇનલી પાણી ચાલુ કરી દીધું છે સવારમાં। તો આજે ફાર્મ ઉપર પહેલું કામ એ છે પાણી પાવાનું, જે રંજકો છે આપણો એને પાણી આપવાનું છે। તો આ જુઓ પાણી જાય છે, તો અત્યારે સવારમાં આપણે ચાલુ કર્યું છે। સરસ મજાનું અહીંયાથી પાણી આપણે ચાલુ કર્યું છે અત્યારે રંજકામાં, અને આપણે ફાઇનલી જે આપણે હોજ હતો એ 2 દિવસ પહેલાં સાફ સફાઈ કરી અને ફરીથી ભરી દીધો છે। જો મસ્ત લાગે છે, હવે એકદમ ક્લીન થઈ ગયો છે હોજ। પહેલાં અંદર સેવાર ને ઘણું બધું હતું, તો પછી અત્યારે બહુ ઠંડી છે, થોડી ગરમી આવશે ત્યારે આપણે એમાં પણ નાહશું પાણીની અંદર। તો અત્યારે ફાઇનલી અહીંયાથી પાણી જાય છે રંજકામાં, તમે જોઈ શકો છો। તો ફાઇનલી આપણું નાખું પાણીનું ભરાઈ ગયું છે, તો ચાલો વાળીએ પાણી। આ જો જેમાં આપણું પાણી ચાલુ છે, તો તમે જુઓ આ જેમાં આપણું પાણી ચાલુ છે એ કેરો આયરો આવી રીતના પાણી આગળ જાય છે ધીરે ધીરે। ટાઈમિંગ આપણે બાંધી દીધું છે કે આટલી મિનિટમાં એ ભરાઈ જાય। સાથે સાથે હું જોવા પણ જાઉં છું આગળના જે આપણે 2 કેરા વાર્યા એમાં પાણી કેટલું પહોંચ્યું છે। અને આ તમે અમારા ડ્રેગન ફ્રૂટ જોઈ શકો છો, અત્યારે એકદમ ખાલી છે, ઓફ સિઝન છે એટલા માટે। અત્યારે કાંઈ નથી, ખાલી કટિંગ જ એનું કામ કરવાનું છે એમાં, અને સરસ મજાનું ખાતર પણ અમે આપી દીધું છે, તો નવા પાંદડા એ કાઢ્યા રાખશે। અહીંયા કને મમ્મી રેજકો વાઢી રહ્યા છે, તો અત્યારે આવી ગયા છે, રંજકો વાઢવાનું કામ ચાલુ છે।
ફાઇનલી આપણું પાણી અહીંયા ચાલુ છે તો તમને બતાવ્યા 2 કેરા આપણે વાર્યા. આમ બહુ આપણે ક્યારે વાર્યું નથી પાણી. આ ઠંડીની સિઝનમાં પહેલી વખત પાણી વારું છું. જેવું આવડે છે એવું વારું છું. તો એનો પણ અનુભવ મળી ગયો વાડીએ પાણી વારવાનો પણ. ઘણો ટાઈમથી આપણે વાર્યો નથી ક્યારે. આ ઠંડીની સિઝનમાં આપણે વારો આવ્યો તો એનો પણ આપણે લાવો મળ્યો પાણી વારવાનો. તો હવે અત્યારે અહીંયા લાસ્ટ કેરો છેલ્લો કેરો આપણો પીવે છે. એના પછી આપણે ઓલી બાજુ જાશું વારવા માટે. તો આજે એ જ કામ કરવાનું છે. ત્યાં સુધી રીધીને એ લોકો આવશે તો ત્યાંથી કન્ટિન્યુ કરશું બ્લોગ. નહીંતર અત્યારે પાણી વારવાનું જ કામ ચાલુ છે તો વધારે હું તમને હવે એ નહીં બતાવું, કારણ કે તમે પણ બોર થશો. તો જે લોકો અમારા ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ વાંધો નહીં, એક લાઈક તો કરી દો. અને આપણે આ વિડીયોને કમસે કમ 50+ લાઈક જોઈએ છે. તો મને એટલો વિશ્વાસ જ છે તમે 50+ લાઈક તો કરી જ દેશો. તો જે આપણો નીચે આવો જે થંબનો આઇકન બતાવે છે એના ઉપર ક્લિક કરો અને આપણું ચેનલના વિડીયોને લાઈક કરી દો. જુઓ આપણે કોઈ હતું નહીં એટલે આપણી પાસે સ્ટેન્ડ હતું એટલે એનાથી તમને બતાવ્યું બધું. નકર એકલા હાથે તો પાણી વારવું ને વિડીયો શૂટ એ બધું શક્ય નથી. એટલે આ એક સ્ટેન્ડ છે આપણી પાસે, એ પણ કામ આવી ગયું. તો ક્યારેક ક્યારેક કોઈ હોય નહીં ત્યારે આપણે સ્ટેન્ડનો યુઝ કરતા હોઈએ છીએ. બાકી તો કોઈ ઉતારવાવાળું હોય, 2 જણા હોય સામે સામે તો વિડીયો એવી રીતના ઉતરી જાય. તો આપણી પાસે આ મોટું સ્ટેન્ડ પણ છે. એનાથી આજે વિડીયો શૂટ કરી લીધો આપણે. તો જો ફાઇનલી રીધિ પણ આવી ગઈ છે. રીધિ આજ ગુડ મોર્નિંગ. આજ કેમ મોડી આવી? આજે આપણા ઘરે સવારના જમવાનું હતું ને, ગોયણી હતી એટલે બરોબર. પછી બધું કામ ને કરવાનું એટલે પછી હું મોડી આવી. પગે પગે દિવ્ય ક્યાં ગયો? દિવ્યા બાલ મંદિરમાં આવીને પછી લેવા જવાનો હોય 12 વાગે. બરોબર. અને પપ્પા લઈ આવશે. આજે શું કરીશ તું અહીંયા? બસ બેવા આવી ઘરેથી? ઘરે જ છે, દેવા આવી. શાક બકાલું ઉતારવાનું હશે ને કે બધું ઉતરી ગયું છે? હા, હમણાં કાંઈ નથી ઉતારવાનું, બધું ઉતરી ગયું હોય શાક બકાલું બધું. પછી કાલ નાનીના ઘરે ગયા હતા તો લઈ ગયા હતા ને, પરમ દિવસે ઉતારતી એટલે પછી પીવામાં આજે ન હોય ને. બરોબર. તો તારો બ્લોગ ચાલુ નથી આજે? ના. તો ભલે હાલો જોતા રહેજો બ્લોગ. તો કન્ટિન્યુ કાંઈક નવું બતાવશું તમને. તો અત્યારે સાફ કરીને થઈ ગયું હે જરી બરી ખદાઈને. ના, એ કામ હજી બાકી રહી ગયું છે. તો અત્યારે સાફ કરીને પાણી ભરાઈ ગયું છે. પાણી વાળવાનું કામ ચાલુ હોય. પાણી કરીને વારો ને. એ બાજુ પપ્પા વારે છે ને હું આ બાજુ અહીંયા વારું છે. 2 બાજુ પાણી ચાલુ છે. એટલે એમ કે 2 પાણી ને એમ. હા, સાથે ડ્રીપમાં પણ જાય છે એટલે જલ્દી જલ્દી આપણો ટાંકો ખાલી રહી જાય. ઓહો, સારું. હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ફાર્મ ઉપર. અને આજે તમને જીગરની સ્ટાર્ટિંગ કરેલો મળ્યો હશે વિડીયો, કારણ કે આજે જીગર સ્ટાર્ટિંગ કરે તો વિડીયો મારે ઘરેથી આવવામાં લેટ થઈ ગયું હતું વાડીએ, એટલા માટે. અને ન્યાકને ચાલુ છે રંજકામાં પાણી વારવાનું કામ ચાલુ છે. અને બીજું આગળ થોડું ઘણું બીજું આગળ રંજકોને કરેલો છે ત્યાં પાણી વારવાનું હતું. અને સાથે હવે આપણે જ્યાંકને આપણો ઝાપો છે વાડીનો ત્યાંકને આપણે રંજકો વાવ્યો છે ત્યાંકને પાણી વારવાનું કામ ચાલુ છે અત્યારે. અને સાથે ડ્રીપમાં ડ્રેગન ફ્રૂટમાં પણ પાણી જાય છે. તો સાથે 2 કામ ચાલુ છે આજે. ડ્રીપમાં પાણી જાય છે અને સાથે રંજકામાં જાય છે. સાથે આપણે છે ને તે ઘઉંમાં પણ વારવાનું હતું પાણી, પણ એકચ્યુઅલી આજે થયું એવું કે બહુ બધો પવન છે તો ઘઉં બધા સૂઈ જાય, એટલા માટે કાલે કદાચ પવન ઓછો હશે તો આપણે કાલે ઘઉંમાં પાણી વારશું. આજે રંજકામાં તો પૂરું કરી લઈ અને પછી આપણે ઘઉંમાં કાલે વારશું, કારણ કે આજે પવન બહુ છે એટલા માટે. તો અને તમે જુઓ કે પાણી જાતું જશે. મારી પાછળ તમે જોઈ શકો છો નાકા ને એ બધું જીગર વારે છે. જીગર એકચ્યુઅલી આજે એક જ દિવસ ઘરે છે, કાલથી જશે દુકાને. તો હવે કારણ કે હવે ઠંડી પણ ઓછી થઈ ગઈ છે અને
હવે દુકાન ચાલુ કરવાનો સમય પણ થઈ ગયો છે, એટલા માટે તો આજે એક દિવસ આપણે જીગર ભેગો આ વ્લોગને ઉતારી લેશું સરસ મજાનો, પછી જોઈએ આગળ શું થાય છે. એવું હશે તો હું પણ આજે નાકું વરવાની ટ્રાય કરીશ કે મારી પાસે કેવું નાકું વરે છે, જોઈને ટ્રાય કરશું આપણે એક વખત, કારણ કે મને બહુ જ શોખ છે નાકું વારવાનો. આજે તો હું જેવાને કહેતી હતી એક નાકું હું વારીશ, બીજા ભલે તમે વારજો પણ એક નાકું હું વારીશ કે જોઈએ કે મારી પાસે કેવું નાકું વરે છે આજે, કારણ કે ટ્રાય કરશું, શીખશું તો આપણે આવડશે, શીખશું નહીં તો આપણે કાંઈ નહીં આવડે, કારણ કે આપણે જો ઉપરથી આવ્યા છીએ તો કાંઈ શીખીને નથી આવ્યા, બધું આપણે અન્યાકને જ શીખ્યું છે. દુનિયામાં આપણે એટલે જ આવ્યા છીએ બધું શીખવા માટે, નવું નવું શીખવાનું અને નવું નવું જાણવાનું. તો ક્યારેક નવું નવું શીખવાનું પણ હોય, કારણ કે આ તો વાડી આપણી આખી જિંદગી છે વાડી ઉપર, એટલા માટે તો આપણે પાણી વાળતા તો શીખવું જ પડશે. એટલા માટે આપણે આજે કે પાણી વાળશું, એક બે ક્યારા વાળશું આપણે પાણીના, જોઈ કેવું વળે છે. હવે આ શું લઈ આવો? પિચકારી? કોણ દીધી પિચકારી? ઉર્મિલાબેન દીધી કે પિચકારી? એને ઘરે ગયો તો તું? હે બાલમાંથી એને ઘરે ગયો તો? હવે પિચકારી હાલતી નથી, પેચકારી એમને રમવાની એ પિચકારી. શું કરે? ઉડાડેલો પિચકારી, ઉડાડેલો પિચકારી. જો આંકડા લઈ આવ્યા છીએ કટ કરીને બારેથી, તો કેવી રીતે આંકડા ને બધું કટ થાય છે, કઈ જગ્યાએ અમે આંકડાને કટ કરી છીએ બધું હું તમને બતાડું. તો ચાલો જવા જઈએ કે કેવી રીતે આંકડા ને બધું કટ થાય છે. જો અમે બારેથી આટલા બધા આંકડા કટ કરી અને લઈ આવ્યા છીએ, અને આપણે શૈલેષભાઈ જવો દાંતેણાના મદદથી કટ કરે છે ટાંકીની અંદર. જો ઘણા બધા કટ પણ કરી લીધા છે. કટ થાય છે મસ્ત મજાના આંકડા. તો ને ઘણા બધા કટ કરી નાખ્યા છે આંકડા આયરા ટાંકીમાં. હવે શૈલેષભાઈ આંકડા કટ કર્યા છે એની અંદર શું નાખશો? માટેની દવા બનાવો છો? પોટાશ માટે દવા બનાવી છે. આમાં ઘઉંમાં નાખવા માટે? ઘઉંમાં નાખવા માટે. ઓહો, એટલા માટે આપણે આંકડાની દવા બનાવી છે ઘરે. ને જો દિવ્ય સાલો અમારો દિવ્ય, એને કાંઈક ને કાંઈક ખચપરાઈ કરવા ખપે ને ખપે નહીં દિવ્યા? હા, ટ્રગો રમવું એ વાડી નહીં. તો અને આપણે જો જીગર પાણી વાળે છે, સાથે ઓટા ઉપર બેઠા છે. કે શું કરો છો જીગર કામ તમે? પાણી વાળી છેલ્લો દિવસ છે, કાલથી દુકાન ચાલુ. કાલથી દુકાન ચાલુ, આ છેલ્લો દિવસ વાળીએ. ઓહો, લઈ લો તો આજ છેલ્લો દિવસ વાડીની મોજ નહીં દિવ્યા? આ બાજુ ચીકુ ના જે કટિંગ કરી હતી આપણે ઝાડમાંથી, એને કટ કરવાનું કામ હાલેરું. તો આ બાજુ મારા મમ્મી ચીકુ જે અમે વાઢ્યું હતું એનું કટ કરે છે મારા મમ્મી. આ બાજુ ચીકુ કટ થાય છે, સામેની બાજુ પાણી વરાય છે, આ બાજુ જો આંકડા કટ થાય છે. ઘણું બધું કામ ચાલુ આજે વાડી, ઘણું બધું કામ ચાલુ છે એક ભેગું. ચીકુની જે ચીકુ નું ઝાડ વાઢ્યું હતું એનું કટ કરવાનું કામ ચાલુ છે. આ બાજુ શૈલેષભાઈ આંકડાની દવા બનાવે છે, દવા બનાવવાની છે, તો આંકડા કટ થાય છે એ કામ ચાલુ છે. અને આ બાજુ કામ ચાલુ છે પાછળ રંચકામાં પાણી વાળવાનું કામ. એટલે બધા પોતપોતાના કામ કરે છે અને હું કરું છું વ્લોગ ઉતારવાનું કામ. થોડું ઘણું જે કામ હોય એ કામ પણ કરાવું
અને વ્લોગ પણ ઉતારું જોઈ, એટલે ઓલરાઉન્ડર જેને મદદ જોઈતી હોય એને મદદ કરવા માટે હું જાઉં. હમણાં દિવ્ય શું કરો છો? બાલ મંદિરમાં જઈ આવો. શું કર્યું આજ બાલ મંદિરમાં? બીજું પછી હિંચકા ખાવા ગયો નાસ્તો કરીને? હા. હે બીજું શું કહીશ બધાને? કાઈ નહીં કે હે એને આપણે ભારી બાંધી અને મલ્ચિંગ કરવાનું છે. આ મલ્ચિંગ, હા, ડ્રેગન ફ્રૂટમાં મલ્ચિંગ કરવાનું છે. તો થોડીક વારમાં હું અને મમ્મી મલ્ચિંગ કરવા માટે જાશું. બરોબર. તો કેવી રીતે અમે લોકો મલ્ચિંગ કરી છે તમે વિડીયોની અંદર જોજો તો તમને બધાને ખબર પડશે કે અમે કેવી રીતે મલ્ચિંગ કરી છે ડ્રેગન ફ્રૂટમાં. બરોબર. ભારી બાંધી અને થોડુંક બાકી છે એ નાખી અને હું અને મમ્મી જાશું મલ્ચિંગ કરવા માટે. તો તમને બતાવીશ. તો ચાલો અમે કેવી રીતે મલ્ચિંગ કરી છે જોવા માટે. જો ફાઇનલી મલ્ચિંગનું કામ ચાલુ છે. જે ચીકુના આપણે પાંદડા કાપ્યા છે એ આપણે ડ્રેગનને અંદર મલ્ચિંગ કરીએ છીએ. તો રિદ્ધિને મમ્મી એ કામ કરે છે. તો મારું પાણી વાળવાનું કામ પૂરું થઈ ગયું એટલે આ વિડીયો ઉતારવા માટે આવ્યો છું. અને અહીંયા દિવ્ય જો રમે છે એની ગાડીથી. દિવ્ય શું કરે? રમે તો ગાડી બગાડેલો તું પાણી વાળી કરીને જીતી ચોડેલો અંદર. દીદી તને આવડે ને મલ્ચિંગ કરતા? મમ્મીને જોઈને અચ્છા, મલ્ચિંગ વિશે આપણે મમ્મીને પૂછશું કે કેવી રીતે, એટલે શું કામ મલ્ચિંગ કરવાનું, શું કારણ એ બધું. અંદર મોઇશ્ચર બન્યું રહે એટલે પાણી પડે ને ડ્રીપનું જલ્દી સુકાય નહીં ને મોઇશ્ચર બન્યું રહે. ઉપર મલ્ચિંગ પડી હોય એને સારી રીતે કામ કરે. મમ્મીને એવું કેવું છે મલ્ચિંગ પડ્યું હોય ને તો અણસ્ય પણ સારી રીતે કામ કરે ભીનામાં અંદર. તો ફાઇનલી આપણું મલ્ચિંગનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. ચાલો મળીએ બીજા વ્લોગમાં. સાથે આજનો વિડીયો હું અને આને એન્ડ કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો મારા યુટ્યુબ ચેનલની અંદર આવ્યા સૌથી પહેલાં મારા વિડીયોને લાઈક કરે, કમેન્ટ કરે અને સબસ્ક્રાઈબ કરે. લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે બધા વિડીયો તો જોવો છો મારા, પણ તમે બધા લોકો લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતા. તો સૌથી પહેલાં તો અમારા વિડીયોને જોવો ને એનાથી પહેલાં લાઈક કરી દેવાનું એક મસ્ત મજાનું, અને સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેવાનું.